जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूँ। આપણે જે આગલા પાર્ટમાં જે પાઇપિંગ રહી ગઈ હતી તે તમને આજે શીખવાડું છું। આપણે આ રીતના ઉરેપવાળું કાપડ લેવાનું છે, જે સાઈડમાં વધારાનું છે તેને આપણે આ રીતના કટ કરી લેશું। બધું સાઈડમાં કટ કરી અને જે આપણી આ સ્કેલ છે તે 1 ઇંચની છે, તમે જોઈ શકો છો। હવે તે આપણે 1 ઇંચ આ રીતના માપી અને આવી રીતના સ્કેલનું તમારે નિશાન કરી લેવાનું। હવે આપણે આ સ્કેલને આ રીતના ઝાલીને આપણે ચોકથી નિશાન કરી દઈશું, આ રીતના સીધું। હવે જે આપણે આ વચ્ચેની કડી છે તેને આપણે કટ કરી લેશું। બધીને આપણે આ રીતના કટ કરીને બધી પટ્ટી છે તેને તૈયાર કરી લેશું। હવે આપણે આ પટ્ટી છે તેને આ રીતના જે આપણે ક્રોસમાં કટિંગ કરી હતી તેને આ રીતના, આની પહેલાં પણ મેં તમને શીખવાડ્યું છે કે આ રીતના ક્રોસમાં કટ કરી લેવાની ને આ રીતના ગોઠવવાની। હવે આ રીતના આપણે એક સરખી આ રીતના નખ ફેરવી દેવાનો છે। હવે પટ્ટીને આપણે આ રીતે ધારી સિલાઈ મારી લઈશું છેક સુધી। હવે આ રીતના થોડી ખેંચી લેવાની છે।
હવે આપણે આ રીતના બ્લાઉઝ લેશું. હવે આ રીતના રાખીને આપણે પટ્ટીને આગળથી પટ્ટી વાળી લેશું. હવે આ રીતના આપણે ચાપ સિલાઈ મારતું જવાનું છે છેક સુધી. હવે આપણે આ રીતના અંગૂઠાની મદદ લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતના અંગૂઠો રાખવાનો છે અને આ રીતના વાળવાની છે. અને જે વચ્ચે ખાડો આવે ત્યાં આપણે છેક સુધી આ રીતના સિલાઈ મારતું જવાનું છે. અંગૂઠો હંમેશા તેની સાથે જ રાખવો, આપણું કાપડ હોય ત્યાં, એટલે આપણી જે છે પાઇપિંગ તે બહુ જ સરસ બનશે. હવે જે આપણે જે ગોલાઈ આવે છે ત્યાં આ રીતના કાપડને ફેરવવાનું છે અને કરતું જવાનું છે. તમે જોઈ શકો છો આપણી પાઇપિંગ છે તે પરફેક્ટ રીતે સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.